આજે તપના 306 દિવસ પૂરા થયા છે। જે સંકલ્પ સાથે તપ શરૂ કર્યું છે કે વડોદરાના હેરિટેજને યોગ્ય ન્યાય મળે, તો જે રીતે આપણે આ વખતના બજેટમાં જોયું કે આપણા બજેટને વિરાસતથી વિકાસ નામ આપવામાં આવ્યું છે। એટલે લગાતાર જે એક વર્ષથી રજૂઆત કરતા હતા એ વાતની ગંભીરતા મહાનગરપાલિકાએ લીધી છે અને માંડવી હેરિટેજનું ટેન્ડરિંગ પ્રોસેસ પૂરો થયો છે અને સવાની હેરિટેજને જેમને કામ સોંપ્યું છે એ લોકોએ હવે કામ શરૂ કર્યું છે। તો આના પરથી જ નિશ્ચિતથી કહેવાશે કે હવે વડોદરાના હેરિટેજને ન્યાય મળશે। સર સયાજી ગાયકવાડે જે હેરિટેજ મહાનગરપાલિકાને સોંપ્યો તો એને પણ ન્યાય મળશે અને વડોદરાનો હેરિટેજ યોગ્ય રીતે જળવાશે તો વડોદરા પણ હેરિટેજ સિટી બનશે અને યુનેસ્કોમાં જે રીતે અમદાવાદ અને વડનગર હેરિટેજ સિટી બન્યું છે તો આપણું વડોદરા પણ હેરિટેજ સિટી બનશે અને આપણા વડોદરા શહેરની વિશ્વમાં ખ્યાતિ થશે। તો આજના દિવસે હું કહું તો જે રીતે કમિશનર સાહેબે અને શીતલભાઈ મિસ્ત્રી ચેરમેન મહાનગરપાલિકાએ જે રીતે માંડવીની મુલાકાત લીધી છે અને જે રીતે સવાની એસોસિએટના એન્જિનિયરોએ હાજર રહી અને જણાવ્યું છે કે આ કામગીરી અમે લગભગ 3 વર્ષમાં પૂરું કરીશું, તો એક આનંદની વાત છે કે જે હેરિટેજ માટે લગાતાર ચિંતા કરતા હતા એને ન્યાય મળ્યો છે અને હવે કામ શરૂ થયું છે। આજે માંડવી દરવાજા ખાતે માંડવીનું જે કામ શરૂ થયું છે એ રિવ્યૂ કરવા માટે આવેલા। આપ જોઈ શકો છો કે માંડવી આપણા વડોદરાવાસીઓની હૃદયમાં છે અને એનું હેરિટેજ વેલ્યુ અને હિસ્ટોરિક વેલ્યુ પણ છે। એની અલગ અલગ રૂલર્સ વખતે અલગ અલગ એડિશન્સ પણ થયેલા, રેનોવેશન્સ પણ થયેલા। આ એક ઐતિહાસિક કામ છે જે માંડવીની જરૂરિયાત છે। સૌથી પહેલાં અમે ટેકનિકલ બાબતો લઈને જે ટેમ્પરરી રજિસ્ટ્રેશન કરવાની હતી એ કરી હતી। હવે લોંગ ટર્મ જે કામગીરી કરવાનું છે એમાં રેજ્યુવિનેશનનું એટલે સોઇલ સેમ્પલ્સ લઈને અત્યારે કામગીરી શરૂ કરવામાં આવી છે। આવનારા દિવસોમાં સ્કેફોલ્ડિંગ પણ ખોલીશું અને જે લોંગ ટર્મ કામ છે 9 પિલરમાં જે 4 પિલરની કામ અને છેલ્લે મંદિરનું પિલરનું કામ અને જે પણ ગર્ડર સ્ટ્રેન્થનિંગનું કામગીરી છે એ પણ કરવાનું નક્કી કર્યું છે। આશા રાખીએ કે અત્યારે વડોદરા મહાનગરપાલિકામાં અમે હેરિટેજ સેલ જે ફોર્મ કર્યા છે આનાથી આવનારા દિવસોમાં તમામ હેરિટેજ સ્ટ્રક્ચર્સ જે વડોદરા સિટીમાં છે એ કામગીરીમાં વેગ મળશે અને આશા રાખીએ કે વડોદરાનું આ હેરિટેજ વેલ્યુ પાછા અમે આપી શકીએ।